બનાસકાંઠાના ઓગડ મઠના મહંત ફરી વિવાદમાં આવ્યા। મહંત બળદેવગીરી બાપુના માણસો દ્વારા આધેડનું અપહરણ કરવામાં આવ્યું। થરા બજારમાંથી આધેડનું અપહરણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। અજમલભાઈ ચૌધરીને મઠમાં લઈ જઈ માર માર્યાનો પણ આરોપ છે। ગાડીના હપ્તા કેમ નથી ભર્યા કહીને અપહરણ કરાયું હતું। આધેડે માફી માંગી હોવા છતાં પણ માર માર્યો હોવાનો આક્ષેપ છે। બળદેવગીરી બાપુએ પણ આધેડને ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। થરા પોલીસને અરજી કરવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ। 3 દિવસથી પોલીસને અરજી આપવા છતાં પણ ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ફરી એકવાર બળદેવગીરી બાપુ જે વિવાદમાં આવ્યા, આધેડને ધમકી આપ્યાનો તેમની પર આરોપ લાગ્યો છે। થરા પોલીસને આ અંગે અરજી આપવામાં તો આવી પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી। અરજદાર તરફથી આ ફરિયાદ થઈ છે। મહંત બળદેવગીરી બાપુના માણસોએ એક આધેડનું અપહરણ કર્યું હતું અને તેને મઠ ખાતે લઈ જવામાં આવ્યા। અજમલભાઈ ચૌધરીને મઠમાં લઈ જઈ માર માર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે અને ન માત્ર તેમના માણસોએ માર માર્યો પરંતુ ખુદ મહંત બળદેવગીરી બાપુએ પણ ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ અંગે અરજદારે પોલીસમાં પણ રજૂઆત કરી પરંતુ પોલીસ તરફથી કોઈ પણ કામગીરી ન કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે। 3 દિવસથી પોલીસને અરજી આપવામાં આવી રહી છે તેમ છતાં હજુ સુધી ફરિયાદ પણ નોંધાઈ નથી, જેને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ફરી એકવાર જ્યારે બળદેવગીરી બાપુ વિવાદમાં સપડાયા, બનાસકાંઠાના ઓગડ મઠના મહંત જે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। આજે વિડીયો સામે આવ્યો છે એક આધેડને જે માર મારવામાં આવ્યો અને એ આધેડ જે માફી માંગી રહ્યા હોય તે વિડીયોમાં સ્પષ્ટ થયું છે। આ વિડીયો જે આધેડનું અપહરણ કરીને બનાવવામાં આવ્યો હતો, આધેડને માર મારવામાં આવ્યો અને પૈસા કેમ નથી આપવામાં આવતા તેવું કહીને તેને માર મરાયો હતો। અજમલભાઈ ચૌધરીએ આ અંગે ફરિયાદ પણ કરી, પોલીસને પણ આ અંગે જાણ કરી છે। એટલું જ નહીં, જે સમયે તેમને લઈ જવામાં આવ્યા હતા ત્યાં પણ તેમણે માફી માંગી પરંતુ તેમ છતાં તેમની એક વાત પણ સાંભળવામાં ન આવી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કમલેશ નાભાણી। કમલેશ, આ વિડીયો જે સામે આવ્યો છે, આધેડનું અપહરણ કરવામાં આવ્યું, તેમને માર મારવામાં આવ્યો અને હવે એ પણ વાત સામે આવી છે કે પોલીસને 3 દિવસથી રજૂઆત કરવા છતાં કોઈ ફરિયાદ નથી લેવાઈ। શા માટે આવું? ઓગડ મઠના મહંત ફરી વિવાદમાં આવ્યા છે। અગાઉ 3-4 મહિના પહેલા પણ જે આ જે મઠના જે મહંત છે જે બળદેવગીરી બાપુ તે વિવાદમાં હતા અને ફરી જે વિવાદમાં આવ્યા છે એટલે ફરી કહેવાય છે કે જે આધેડનું તેમને છે એક અપહરણ કર્યું હતું। થરા બજારમાંથી આધેડને ગાડીમાંથી અપહરણ કરીને મઠ લઈ જવાયા હતા અને ત્યાં આગળ તેમની જોડે માફી પણ મંગાવી હતી અને માર મારતાનો વિડીયો પણ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે આ બાબતે જે અપહરણ થયું હતું તે લોકોએ થરા પોલીસમાં અરજી પણ કરી હતી અને ત્યારબાદ ફરિયાદ કરવા માટે તેમની માંગણી કરી હતી પરંતુ તેમનો આક્ષેપ છે કે થરા પોલીસ દ્વારા તેમની જે ફરિયાદ છે તે લેવામાં નથી આવી। ત્યારે અત્યારે તો જે તમામ જે લોકો છે તે ભેગા મળીને ડીસા ડીવાયએસપી કચેરી પહોંચીને રજૂઆત કરવાની છે, પોતાની જે માંગ છે પોતાની સામે કહી શકાય કે તેમની માંગ સ્વીકાર તેના માટે ડીવાયએસપીને રજૂઆત કરશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।